નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ યુદ્ધ હવે મહાયુદ્ધમાં ફેલાશે તેવું લાગી રહ્યું છે અને આ યુદ્ધની અસર તો હવે મિત્રો એકોએક નાના ધંધા ઉપર પણ થવા લાગી છે અને હવે આવનારા દિવસો તો ખૂબ ભારે જોવા મળી રહ્યા છે, કારણ કે અમેરિકા રૂઠીને બેસી ચૂક્યું છે આ યુદ્ધને લઈને અને કોઈનું સાંભળવા તૈયાર નથી। ત્યારે હવે અમેરિકા અને ચાઇના જેવી બે મોટી મહાસત્તા ટકરાશે, મોટી ઇકોનોમી ટકરાશે તેવું લાગી રહ્યું છે। અત્યાર સુધી આ યુદ્ધ માત્ર અમેરિકા અને ઈરાન વચ્ચે હતું, પરંતુ હવે ચાઇના એટલે કે ચીની લોકો પણ આમાં કૂદશે તેવું લાગી રહ્યું છે, કારણ કે અમેરિકા ચાઇનાના વિમાન જહાજો અટકાવી રહી છે, જેને કારણે ચાઇનાની અંદર ઓઇલ, ગેસ, પેટ્રોલની અછત સર્જાઈ રહી છે। હવે આનો જવાબ ચાઇના આપશે તેવું લાગી રહ્યું છે અને જો આમ થશે તો આ યુદ્ધ જે છે તે મિત્રો એક વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી શકે, કારણ કે જ્યારે બે મોટી મહાસત્તા ટકરાતી હોય છે ત્યારે વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ જતી હોય છે અને હવે એવું લાગી રહ્યું છે યુદ્ધ વિરામ અને યુદ્ધને અટકાવવા માટે ઘણી બધી ટ્રાય કરવામાં આવી, પરંતુ મિત્રો કોઈ ટ્રાય સફળ થઈ નથી। ઉલટાનું હવે આ યુદ્ધ વધી ગયું છે, કારણ કે ચાઇના જે છે તે મિત્રો ઈરાન પાસેથી મોટા તેલના ટંકેરો ખરીદે છે અને જે ઈરાન પાસેનો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રસ્તો છે ત્યાંથી મિત્રો ઈરાનના તમામ વ્યાપાર થાય છે, ચાઇનાના તમામ વ્યાપાર ઈરાનથી થઈને થાય છે। તો હવે આજે ચાઇનાના વ્યાપારો ઊભા રહી ચૂક્યા છે અછતને કારણે અને આજે રસ્તાઓ બ્લોક કરવામાં આવેલા છે અમેરિકાએ, તેને કારણે ટૂંકમાં અમેરિકા જે છે તે મિત્રો ચાઇનાના જેટલા જહાજ નીકળે છે તેને બ્લોક કરી રહ્યું છે। આની અસરના ભાગરૂપે હવે ચાઇના દુશ્મનીમાં આવી ગયું છે અને હવે આવનારા દિવસોમાં જો આ ચાઇના અને અમેરિકાનું મોટું ભીષણ યુદ્ધ થાય છે તો ચોક્કસ મિત્રો આ યુદ્ધ હવે વિશ્વ યુદ્ધનું રૂપ ધારણ કરી શકે અને એને કારણે નાના મોટા ધંધાઓને પણ હવે મોટા પાયે અસર આવનારા દિવસોમાં થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હવામાન અચાનક પલટાયું, મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર તડકો જે છે તો મિત્રો અત્યારે હચમચાવી રહ્યો છે અને એને કારણે હવામાન વિભાગ તરફથી પણ હવે એક મોટી ચેતવણી જારી કરી દેવામાં આવી છે। આવનારા સમયમાં માવઠાની પણ આગાહી છે। શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન, ચાલો વિસ્તારથી સમજીએ। તો સૌથી પહેલા તો મિત્રો 22 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર હીટવેવ અને લૂ પડવાની આગાહી છે, તેની વચ્ચે તાપમાન 45 ડિગ્રી સુધી જઈ રહ્યા છે અને હવે આવનારા દિવસો જે છે વધારે ગરમી જોવા મળવાની છે। ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે ગુજરાત રાજ્યની અંદર હીટવેવ પડશે, એટલે કે ગરમીનો પ્રચંડ રાઉન્ડ જોવા મળશે અને આવનારા 10 દિવસ ગુજરાતની અંદર જે છે તે હચમચાવનારી ગરમી પડશે, ટૂંકમાં 22 તારીખ સુધી। અને આને કારણે મિત્રો અત્યારે જે છે તે બીમારીઓ પણ વધી રહી છે અને ખાસ મોટા પાયે મગજ, હૃદય અને કિડનીને ગંભીર નુકસાન પહોંચી શકે। સમયસર ઇલાજ ન મળે તો વ્યક્તિને મૃત્યુ પણ થઈ શકે, કારણ કે ગરમીને કારણે મગજના સ્ટ્રોક આવી શકાય, જેને આપણે ગુજરાતી ભાષામાં હેમરેજ પણ કહી શકીએ। તો આજે હીટ સ્ટ્રોક હશે એટલે કે ગરમીનો જે સ્ટ્રોક છે તેના પ્રારંભિક લક્ષણ હોય છે તો શરૂઆતમાં તમને અસહ્ય માથાનો દુખાવો થાય છે, ચક્કર આવે છે, શરીરમાં ખૂબ નબળાઈ લાગે છે, ખૂબ વધારે પડતી તરસ લાગે છે, ગંભીર સ્થિતિમાં પરસેવો પણ આવવાનો બંધ થઈ જાય છે, કારણ કે શરીર ઠંડુ પડી જાય છે અને હૃદયના ધબકારા ખૂબ તેજ થઈ જાય છે। આ બધી વસ્તુ થાય છે માત્ર ગરમીને કારણે। તો પોતાનું શરીર હાઇડ્રેટેડ રાખવું, પાણી, જ્યુસ અને ફ્રૂટ જે છે તે મિત્રો તરબૂચ જેવા વધારે માત્રામાં ખાવા, કારણ કે આવનારા દિવસો ખાસ ખૂબ ભારે રહેશે ગરમીની દ્રષ્ટિએ। 45 ડિગ્રી સુધી ટેમ્પરેચર થઈ શકે, તો શરીરનું ધ્યાન રાખવું। અને બાકી ત્યાર પછી એક માવઠાનો પણ રાઉન્ડ જે છે તેની આગાહી કરવામાં આવી છે, તો 20 થી 25 તારીખની વચ્ચે કમોસમી માવઠા માટે પણ ગુજરાતીઓ તૈયાર રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ઘરે બેઠા આધાર કાર્ડના એડ્રેસ હવે તમે બદલી શકશો। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આધાર કાર્ડના એડ્રેસ દરેક લોકોને બદલવા હોય છે, પરંતુ દરેક લોકો જે છે તે મિત્રો ખાસ કરીને ઘરે બેઠા નહોતા બદલી શકતા, જેને કારણે લોકોને નજીકના કોઈ કેન્દ્રમાં જવું પડતું હતું, જેનાથી ટાઈમ પણ બગડતો હતો અને પૈસા પણ બગડતા હતા। પરંતુ હવે તમે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી ઘરે બેઠા આધાર કાર્ડમાં એડ્રેસ બદલી શકશો, કારણ કે મિત્રો ભાડે રહેતા લોકો પણ એવા હોય છે કે જે અવારનવાર મકાનો બદલતા હોય છે અને આધાર કાર્ડમાં એડ્રેસ જે છે તે જૂના મકાનના હોય છે। આને કારણે તમારા ઘણા બધા આધાર કાર્ડને લગતા કામો અટકી શકે, બેંકમાં ખાતા ખોલાવવા જેવા સામાન્ય બાબતના કામ પણ તમારા અટકી શકે। તો આના માટે તમારું આધાર કાર્ડનું એડ્રેસ જે છે તે અપડેટેડ રાખવું જરૂરી છે અને આના માટે કોઈ લિમિટ નથી, તમે એડ્રેસ આધાર કાર્ડની અંદર અનલિમિટેડ વખત બદલી શકો છો। તો સૌથી પહેલા તો જો તમે કોઈ પણ ઘર બદલી નાખ્યું હોય અને આધાર કાર્ડનું એડ્રેસ બદલવાનું બાકી હોય તો કેવી રીતના ઘરે બેઠા તમે આ બદલી શકો? મિત્રો પહેલા તો જે છે તે લોકો જે છે તે આવા મોબાઈલ નહોતા અને આવડતી પણ નહીં પદ્ધતિ, એટલા માટે બહાર જઈને બદલાવતા હતા એડ્રેસ।
એડ્રેસ, પરંતુ હવે તમે તમારા મોબાઈલ ફોનની અંદર જ આ વસ્તુ કરી શકશો. આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે UIDAI નામની, તો આ ગૂગલ ઉપર જઈને મિત્રો આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે UIDAI નામની તે તમારે ઓપન કરવાની છે. તેની અંદર જઈને તમારે તમારા આધાર કાર્ડનો ડેટા ઓપન કરવાનો છે. તેમાં મિત્રો ત્યાં જઈને તમને બધા જ ઓપ્શન મળી જશે, જેમાં માય આધાર ઉપર તમે ક્લિક કરશો. ત્યાર પછી આધાર કાર્ડને લગતી કોઈ પણ સુધારા વધારા કરવાની અપડેટ જે છે મિત્રો ત્યાં તમને મળી જશે. આના માટે 50 રૂપિયા જેટલી ફી પણ તમારે આપવી પડશે, જે તમે ઓનલાઈન ટ્રાન્સફર કરીને આપી શકો. અને આ જે ફી છે તે સરકારની અંદર જાય છે. અને ખાસ મિત્રો આ રીતે તમે મોબાઈલ ફોનના માધ્યમથી આ વસ્તુ કરી શકો. અને જો તમને ના સમજાય હોય પ્રોસેસ, તો વિડીયો પાછળ જઈને ફ્રી એકવાર સાંભળી શકો, અથવા તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ છે અને આ બધી વસ્તુનું નોલેજ હોય, મોબાઈલ ફોન સરખી રીતે યુઝ કરતા આવડતો હોય, તેની પાસે પણ આ વિડીયો સંભળાવીને એ માહિતી જે છે મિત્રો તેનાથી ઉપયોગ કરીને તમે આધાર કાર્ડનો એડ્રેસ બદલાવી શકો. અને માત્ર એડ્રેસ નહીં, તમારા આધાર કાર્ડને લગતી કોઈ પણ સુધારા વધારા તમે ઘરે બેઠા હવે કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ટ્રમ્પે લગાવ્યો મોદીને ફોન, 40 મિનિટ વાત કરી અને યુદ્ધની પરિસ્થિતિને લઈને મોદીજીએ મિત્રો કહ્યું, માહિતી આપી કે તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમણે વાત કરી છે. જ્યાં મિત્રો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ છતાં પણ જે વધી રહ્યું છે ટેન્શન, એટલે કે તણાવ વધી રહ્યું છે યુદ્ધનું, અને યુદ્ધની પરિસ્થિતિ હવે સુધરતી તો ક્યાંયથી પણ જોવા નથી મળી રહી. લગાતાર મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ઈરાનને ધમકી આપી રહ્યા છે. તેની વચ્ચે વૈશ્વિક જે છે મિત્રો ટેન્શન વધી રહ્યું છે. આની વચ્ચે મોદીજીએ ગઈકાલે ટ્વીટ કરીને માહિતી આપી અને મોદીજીએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મારા મિત્ર છે અને તેમની સાથે મેં ફોન ઉપર વાત કરી છે. તેમણે મિત્રો એવું પણ કહ્યું કે બંને વચ્ચે 40 મિનિટ જેટલી ફોન કોલ ઉપર વાત ચાલી છે. અને આ જે પણ મિત્રો યુએસ એસેમ્બલી છે તેમણે માહિતી આપી છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને વચ્ચે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી. અને ભારત તરફથી મોદીજીએ જે છે તે મિત્રો યોગ્ય રીતે પ્રયાસો કર્યા છે કે ભારતને આ યુદ્ધની કોઈ અસર ના સર્જાય. અને ખાસ કરીને મિત્રો તેમણે એવું પણ કહ્યું કે આગામી દિવસો અને અઠવાડિયામાં ભારત અને યુએસ એટલે કે અમેરિકા વચ્ચે ઉર્જા સહિત અન્ય મહત્વપૂર્ણ કરારો પણ થવાની અપેક્ષા છે. તો મિત્રો અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો આ રીતે સુધરતા જોવા મળી રહ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો એક ઝાડથી 30,000 રૂપિયાનો ફાયદો કરી શકે, અને આ ખેતી વિશે ઝાઝા લોકોને ખબર નથી. તો ખેડૂત મિત્રો આ પ્રકારની ખેતી કરીને તમે પણ નવી ખેતી ટ્રાય કરી શકો અને માત્ર એક ઝાડ ઉપર 30,000 રૂપિયાનો ફાયદો તમને મળી શકે. હું વાત કરી રહ્યો છું મિત્રો અખરોટના ખેતીની. અત્યારે હાલમાં મિત્રો અખરોટની ખેતી જે છે તે આજકાલ ખેડૂતોની અંદર નવી ટેકનોલોજી સાથે પરંપરાગત બની ગઈ છે. તો જેમ મિત્રો હવે જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ ખેતીના પ્રકારો પણ વધી રહ્યા છે. અને હવે કપાસ, મગફળીની સાદી ખેતી કરતા જો તમે આ રીતના બાગાયતી પાક, ફળ ઇત્યાદિ, શાકભાજી ઇત્યાદિની ખેતી કરો છો તો તમને વધારે નફો મળશે. સરકાર આના માટે બાગાયતી ખેતી કરવા ઉપર તમને વીઘા દીઠ અને હેક્ટર દીઠ સહાયો પણ આપી રહી છે, એ પણ તમે લઈ શકો. અત્યારે વાત કરું અખરોટના ખેતીની તો મિત્રો આ એક નવીન પ્રકારની ખેતી છે જેની અંદર તમે એક ઝાડ વાવીને 30,000નો ફાયદો કરી શકો. ખેડૂતો હવે ડ્રાયફ્રૂટની ખેતી પણ કરવા લાગ્યા છે. ગુજરાતની અંદર પણ આવા મિત્રો શરૂઆત હવે થઈ ગઈ છે. ખાસ કરીને અખરોટની ખેતી પ્રત્યે ખેડૂતોની રુચિ વધી છે, કારણ કે બજારમાં તેની સતત માંગ રહે છે. અને અખરોટ એવી વસ્તુ છે કે જે ક્યારેય પણ સ્ટોકમાં રહેતા નથી. દરેક લોકો તેને ખરીદવા જ માગે છે. આના માટે અખરોટની ખેતીની અંદર તમારે વધારે કોઈ ખર્ચો પણ લાગતો નથી અને નાનકડી મહેનત કરીને તમારે એક ઝાડનું માત્ર ધ્યાન રાખવાનું રહેશે અને એના માધ્યમથી તમે મહિને 30,000 રૂપિયાનો ફાયદો માત્ર એક ઝાડ ઉપરના અખરોટથી કરી શકો. ત્યાર પછીના અપડેટ સમાચાર જોઈએ તો 2025 પછી હવે ખેડૂતોને 10,000 રૂપિયાનો હપ્તો આપવાની માંગ ઉઠાવવામાં આવી છે. અને 2026ની સાલમાં ખેડૂતોને એક હપ્તો મળી પણ ચૂક્યો છે. અને આવનારો 2,000 રૂપિયાનો હપ્તો હવે ખેડૂતોના ખાતામાં 2 મહિનાની અંદર જમા થઈ શકે. ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને જે 2,000ના હપ્તા મળે છે તે 2,000 રૂપિયાના હપ્તા એકદમ મામૂલી છે. એને વધારીને 10,000 કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે 2,000 રૂપિયાના હપ્તા જે સરકાર પીએમ કિસાન યોજનાને આપે છે, પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર જે 2,000ના હપ્તા આપે છે, આ હપ્તાથી ખેડૂતોને કોઈ વધારે ફાયદો તો થતો નથી. આની જગ્યાએ જો વધારે રૂપિયા આપે સરકાર તો એનો ઉપયોગ કરીને ખેડૂતો કંઈક બીજું કામ કરી શકે, પૈસા ઉપયોગમાં લઈ શકે. એ માટે મિત્રો ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે માંગ કરી હતી કે સરકાર ખેડૂતોને જે 2,000ના હપ્તા આપે છે તો આ 2,000 રૂપિયાના હપ્તાથી કોઈ મોટો એવો ફાયદો થતો નથી. આની જગ્યાએ જો 10,000 રૂપિયાના હપ્તા કરી આપવામાં આવે તો ખેડૂતોને રૂપિયા કામમાં આવે છે. અને વર્ષે 3 હપ્તા મળે છે તો 10,000ના 3 હપ્તા થઈને જો 30,000 રૂપિયા ખેડૂતોને મળે તો આ રૂપિયાથી ખેડૂતો બિયારણ, ખાતર કે દવા ખરીદી શકે. બાકી 2,000ના હપ્તાથી આજકાલ કઈ 2,000 રૂપિયાનું મળતું નથી માર્કેટમાં, તેવું પણ મિત્રો તેમણે કહ્યું હતું. તો આનો જવાબ ખેડૂતો વ્યવસ્થિત રીતે આપી શકશે. તો ખેડૂતો જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, અને કેટલા રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં જોઈએ તો દરિયામાં ભારતનો દબદબો જોવા મળ્યો. જે હા મિત્રો, વાત કરીએ તો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે જહાજમાં મિત્રો તમે જુઓ તો જેવી રીતના મિત્રો ટ્રેનમાં ચડવા માટે લોકોની લાઈન લાગતી હોય છે તેવી રીતના દરિયાની અંદર આજે જહાજોની લાઈન લાગી છે. કોઈ પણ દેશના જહાજો ત્યાંથી નીકળવા દઈ રહ્યું નથી ઈરાન, કારણ કે ઈરાન વચ્ચે મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના વચ્ચે ઈરાને દરિયામાં નાકાબંધી લગાવી દીધી છે અને કોઈ પણના જહાજો આગળ વધી રહ્યા નથી. તેની વચ્ચે ભારત અને ઈરાનની દોસ્તીના કારણે ભારતમાં તમામે તમામ મિત્રો જહાજો ભારતના જે છે તે આગળ વધી રહ્યા છે અને દરિયાની અંદર ભારત દેશનો દબદબો આજે પણ જોવા મળી રહ્યો છે. કારણ કે આમ જોવા જઈએ તો ભારતના જે છે તે મોટા ભાગે ઘણા બધા વિમાનો અને જહાજો અહીંયાથી નીકળી ચૂક્યા છે અને અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે તેની વચ્ચે દરિયામાંથી પેટ્રોલ, ગેસ, ડીઝલ અને જે ઈંધણ છે તે લઈને આવું એક લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. કારણ કે આના કારણે ખૂબ જ વધારે મુશ્કેલીઓ સર્જાતી હોય છે પોતાના જહાજો બહાર કાઢવામાં. તેની વચ્ચે ભારતે 10થી વધારે જહાજો બહાર કાઢ્યા છે અને ગઈકાલે ફરીથી એક નવું જહાજ આવ્યું છે. ત્યારે ઈરાન અને અમેરિકાના વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ગઈકાલે એક સૌથી મોટા સમાચાર આવ્યા. જગવિક્રમ નામનું નવું જહાજ જે છે તે ભારત પહોંચ્યું છે અને આમ નામ નથી પહોંચ્યું. 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને મિત્રો લઈ જે આ જહાજ પહોંચ્યું છે તો ભારતની અંદર નવો 20,000 મેટ્રિક ટન એલપીજી જે છે તે પહોંચી ચૂક્યો છે અને આ જહાજનું નામ હતું જગવિક્રમ જહાજ, જે સુરક્ષિત રીતે પહોંચી ચૂક્યું છે. જ્યાં મિત્રો પાકિસ્તાન જેવા હલકા દેશોના જહાજો તૂટીને ખાક થઈ રહ્યા છે, ત્યાં ભારત મિત્રો તમે અહીંયા દુનિયાની સાપેક્ષે મિત્રો અહીંયા તમે એ પણ જોઈ શકો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લોકો કમ્પેરિઝન કરે છે, બંને દેશોને સરખાવે છે, તો અહીંયા તમે સમજી શકો કે કોઈ પણ બે દેશને સરખા હોય તો એક ક્ષમતા હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો કે ભારત એક પછી એક પોતાના જહાજો નીકાળી રહ્યું છે અને પાકિસ્તાનના જહાજો ભડકે બળી રહ્યા છે. આનાથી સમજ પડે કે કયો દેશ જે છે તો મિત્રો અત્યારે હાલ કયા લેવલ ઉપર છે. તો ભારત અને પાકિસ્તાનને સરખાવવા પણ આજે મૂર્ખતા બરાબર ગણાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેશના નાના મોટા ધંધા અને ઉદ્યોગો પડી ભાંગી શકે આવનારા સમયની અંદર રાહુલ ગાંધીએ કરી મોટી માહિતી જાહેર. ત્યારે મિત્રો તમને જણાવી તો બંગાળની અંદર અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીને કારણે બંગાળમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અવારનવાર જઈ રહ્યા છે, સભા સંબોધી રહ્યા છે. ત્યારે તેની વચ્ચે ગુજરાતની અંદર ખાસ કરીને સૌથી મોટા સમાચાર રાહુલ ગાંધીએ જે માહિતી આપી છે મોદીજી ઉપર પ્રહાર કરતા. પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર ભાજપ ઉપર અત્યાર સુધીનો સૌથી આકરો શબ્દ વાપર્યો છે. રાહુલ ગાંધીએ સીધો આરોપ લગાવ્યો છે કે સરકારે અમેરિકાના દબાણમાં આવીને દેશની સામે મોટો ખરાબ નિર્ણય લીધો છે. પીએમ મોદી દેશભક્ત નથી પરંતુ દેશદ્રોહી છે તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું તેવું સૂત્રો અનુસાર માહિતી સામે આવી. બંગાળમાં એક વિશાળ ચૂંટણીને સંબોધતા મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અમેરિકા જેમ કહે તેમ ભારત અત્યારે કરી રહ્યું છે અને આની અસર લાંબા ગાળે મોટા પાયે થશે. કારણ કે અમેરિકન માલ સામાન ભારતીય બજારોમાં સુનામીની જેમ પડશે. એટલે કે બજારમાં ખરીદી કરવા જશો તો અમેરિકન માલો જ વેચાશે. ભારતના જે નાના મોટા ઉદ્યોગો છે તે આવનારા સમયમાં પડી ભાંગી શકે તેવું મિત્રો જે છે તે ચિંતા વ્યક્ત રાહુલ ગાંધી તરફથી કરવામાં આવી. વાત કરીએ તો ચોમાસાની તારીખ જાહેર થઈ ચૂકી છે અને આ વર્ષે ચોમાસું નબળું રહેવાની હવે 100% આગાહી સામે આવી ગઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું હવે 1.5 મહિના જેટલો સમય પણ બચ્યો નથી. તેની વચ્ચે કેરળમાં ચોમાસું હવે 15 દિવસની અંદર એન્ટ્રી લઈ લેવાનું છે. એટલે કે ભારતમાં ચોમાસાની શરૂઆત 15 દિવસમાં હવે થઈ જવાની છે અને ગુજરાત પહોંચતા પહોંચતા ચોમાસાને હજુ 1.5 મહિના લાગી જશે. અમરલાલ પટેલે ચોમાસાની તારીખ પણ આપી દીધી છે આજે અને હવામાન વિભાગે જે છે તે મિત્રો માહિતી આપી છે તે અનુસાર ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે ચોમાસું ખૂબ નબળું જોવા મળવાનું છે. તો ખેડૂતો માટે જે છે તે ખાસ કરીને સૌથી લેટેસ્ટ અને નવી માહિતી આવી રહી છે ચોમાસાને લઈને કમ્પ્લીટ અપડેટ છે તેના વિશે વિસ્તારથી જાણવાના છીએ આજના મહત્વના વિડીયોની અંદર. સૌથી પહેલા મિત્રો જોઈએ તો છેલ્લા 1 મહિનાથી વાતાવરણમાં જે છે તે સતત પલટા જોવા મળી રહ્યા છે. લગાતાર કમોસમી માવઠા શરૂ રહ્યા છે દિવાળી પછી. આની અસર જે છે તે ચોમાસા ઉપર ચોક્કસ જોવા મળશે. આ વર્ષે ચોમાસું 8 થી 15 જૂન વચ્ચે જે છે તે શરૂ થશે ગુજરાત રાજ્યની અંદર તેવી આગાહી દર્શાવવામાં આવી છે. એટલે કે હજુ 1.5 મહિના જેટલો સમયગાળો ગુજરાતમાં ચોમાસાને લાગી જશે. બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો આ વખતે છે નૈઋત્યનું ચોમાસું જે છે તે ખૂબ જ નબળું રહેવાના આસાર છે. કારણ કે ઓફિશિયલ હવામાન વિભાગે જે અપડેટ આપી છે તે મુજબ આ વર્ષે ચોમાસું જે છે તે રિપોર્ટ અનુસાર ગુજરાતમાં માત્ર 93% જોવા મળશે. એટલે કે સામાન્ય ચોમાસાથી પણ નબળું રહેવાની સંભાવના છે. તો મિત્રો આ વખતે જે છે તે ચોમાસું છે તે ખૂબ નબળું છે તો એ પ્રકારે ખેડૂતોએ તૈયારીઓ રાખવી પડશે અને આ જે ચોમાસું
ચોમાસું નબળું રહેશે તેની સીધી અસર ખેતી અને અર્થતંત્ર ઉપર પડશે, કારણ કે સામાન્ય કરતાં પણ નબળું રહેવાની ચોમાસાની આગાહી છે. મિત્રો છેલ્લા 5 વર્ષથી જે છે તે ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું નથી. છેલ્લા 5 વર્ષથી વધારે જ વરસાદ આવી રહ્યો છે, પરંતુ આ વર્ષે હવામાનમાં જે પલટાઓ આવી રહ્યા છે અને લાનીનો જેવી ઇફેક્ટને આધારે ચોમાસું નબળું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટી જાહેરાત. ત્યારે દર મહિનાની 1લી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય છે. ત્યારે મિત્રો ગયા મહિનાની 1લી તારીખે કોઈ એલપીજી સિલિન્ડરના ભાવ વધારવામાં નથી આવ્યા, પરંતુ ગયા મહિનાની અંદર 60 રૂપિયા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા હતા. ત્યારે મિત્રો તમને જણાવ્યું તો ઘણા બધા લોકોને હજુ એવો ડર છે કે આવનારા મહિને જે છે તે ફરીથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે, કારણ કે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. મિત્રો ભાવ વધે કે નહીં તેને લઈને એક માહિતી સામે આવી છે કે સોમવારે જે જારી કરવામાં આવેલું નિવેદન હતું તેને આધારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 70% કોમર્શિયલ એલપીજી પુરવઠો પણ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના આંકડાઓ અનુસાર સુધાતા શર્માએ જણાવ્યું હતું કે 14 માર્ચથી કુલ 1,82,000 ટન કોમર્શિયલ એલપીજી વેચાણ કરવામાં આવ્યું છે. એટલે કે ડરમાં લોકોએ વધારે એલપીજી બુક કરાવ્યો હતો, પરંતુ હજુ 70% કોમર્શિયલ એલપીજી પુરવઠો પણ પુનઃસ્થાપિત કરવામાં આવી ચૂક્યો છે. તો લોકોએ ડરવાની જરૂર નથી. જોકે જોવાનું રહેશે કે 1લી તારીખે ગેસ સસ્તો થાય છે કે પછી મોંઘો થાય છે. સસ્તો થવાના તો કોઈ માહિતી હવે લાગતી નથી. જો ભાવ એમનામ રહેશે કે વધે છે તે ખાસ જોવાનું રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન મંડળી માફ થશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો ખેડૂતોને સરકાર જે છે તે લોન આપે છે, એટલે કે પાક ધિરાણ લોન આપે છે, જેને અમુક ગામડાની અંદર લોકો મંડળી પણ કહે છે. અને હવે આ મહિનાથી જે છે તે લોકો પોતાની મંડળીની નવાજૂની કરવાની શરૂ કરશે. એટલે કે જે મંડળી લીધેલી હોય, જેટલી લોન લીધેલી હોય એટલા રૂપિયા તમારે બતાવવાના પડશે અને તમારે વ્યાજ પણ આપવું પડશે, કે જે સરકાર તમારા ખાતામાં ઓલરેડી જમા કરશે. તો આ જે મંડળી છે તેને લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે ઘણા બધા લોકોએ માંગ કરી છે કે આ પાક ધિરાણ લોન અને મંડળી જે છે તે સરકાર માફ કરે. તો ગુજરાતની અંદર શું આ વસ્તુ થશે કે નહીં તેના વિશે વાત કરીએ તો સરકાર મિત્રો ખેડૂતોને કેસીસી યોજના અંતર્ગત પાક ધિરાણ લોન આપે છે, જેને મંડળી પણ કહેવામાં આવે છે. તો ખેડૂતોએ 50,000, 60,000 કે 2 લાખ રૂપિયા અને અમુક ખેડૂતોએ તો 5 લાખ રૂપિયા સુધીની મંડળી લીધેલી છે, પાક ધિરાણ લોન લીધેલી છે. અને આ જે લોન છે મિત્રો મફત તમને આપવામાં આવે છે 0% વ્યાજે. એટલે કે તમારે વ્યાજ તો ભરવાનું હોય છે, પરંતુ એ વ્યાજ સરકાર પાછું તમારા ખાતામાં નાખી દેશે. અને હમણાં જે છે મિત્રો મહારાષ્ટ્રની અંદર સરકારે નિર્ણય લીધો કે કૃષિ લોન જે છે તે 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવશે. અને આની પહેલા તેલંગાણા જેવા રાજ્યોની અંદર આ લોન માફ પણ કરેલી છે. તો એટલા માટે હવે ગુજરાતના ખેડૂતો પણ માંગણી કરી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર પણ આજે મિત્રો પાક ધિરાણ લોન અને કેસીસી એટલે કે મંડળી છે તે માફ કરવામાં આવે. તો હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં માફ થાય છે કે નહીં, કારણ કે બીજા ઘણા બધા રાજ્યોની અંદર સરકાર આ રીતના નિર્ણયો લઈ રહી છે, પરંતુ ગુજરાતમાં શું થાય છે તે ખાસ આગામી દિવસોની અંદર જોવાનું રહેશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવા દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત. જ્યાં મિત્રો લોકો પોતાના સરકારી કામો કરાવવા જતા હોય છે ત્યારે ઘણી વખત સરકારી કચેરીઓમાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે, અથવા કેટલાક મિત્રો કર્મચારીઓ હોય છે તે લોકોને જો સમજણ ના પડે તો ખોટી રીતે મિત્રો તેમની સાથે વાતચીત કરતા હોય છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જો કોઈ વ્યક્તિનું કામ નિયમ અનુસાર ના થાય હોય તો વ્યક્તિને ચોક્કસપણે જણાવી દેવું જોઈએ, કારણ જણાવી દેવું જોઈએ. ખોટી રીતે વ્યક્તિને હેરાન ના કરવા જોઈએ તેવું ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું. તો અત્યારે મિત્રો સરકાર ભ્રષ્ટાચાર સામે તમામ કડકમાં કડક પગલાં લઈ રહી છે. તો જેટલા પણ કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેની સામે સરકાર કડક પગલાં લેવા તૈયાર છે અને ખોટી રીતે લોકોને હેરાન ના કરવા તેવી પણ અપડેટ આપવામાં આવી હતી.